તો એક મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં વરસાદી માહોલને લઈને આ મહત્વના સમાચાર છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના એસજી હાઈવે, સિંધુ ભવન, બોપલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે। શિવરણની, સરખેજ અને મકરબા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં। અમદાવાદના પ્રહલાદનગર, આનંદનગર અને શ્યામલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહી મુજબ અત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે। તો આજ અંગે અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાયા છે અમદાવાદમાં વરસાદી માહોલને લઈને। પ્રવીણ, જણાવશો અમદાવાદમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? કયા કયા વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે? જી પ્રવીણ। તો દર્શક મિત્રો, અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના મોટાભાગના પશ્ચિમ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે। અમદાવાદમાં આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી અને અત્યારે વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં શિવરણની, સરખેજ અને આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ વિસ્તારમાંથી વરસાદી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના વિસ્તારો વરસાદથી પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે। તો ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પણ પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે, જેમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે। દર વખતે વરસાદી પાણી ભરાતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે। ત્યારે ઘણી જગ્યાએ થોડાક સામાન્ય વરસાદની અંદર વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવે છે। ત્યારે રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે। અમદાવાદના શિવરણની, સરખેજ અને મકરબા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પ્રહલાદનગર, આનંદનગરમાં પણ શ્યામલ વરસાદની શરૂઆત થઈ હતી। ધીમી ધારે શરૂ થયેલા વરસાદનો અત્યારે માહોલ જામ્યો છે। ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારો વરસાદથી પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે, તેને લઈને ઘણા જગ્યાએ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે એક બાજુ અમદાવાદમાં લોકોને ગરમીમાંથી રાહત પણ મળતી નજરે પડી રહી છે। ત્યારે અમદાવાદમાં આજે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી માહોલ છે। બપોર પછી જે પરિસ્થિતિ સર્જાઈ છે, દિવસ દરમિયાન બફારો અને ઘણા લાંબા સમયથી આગાહી પણ હતી કે કદાચ વિધિવત ચોમાસું જો પ્રારંભ થવું છે, જે એક્ટિવિટીઝ મોન્સૂનની છે, તો અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે, વરસાદની આગાહી હતી। અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ચમકારો અગાઉ થોડો ઘણો દેખાયો હતો, પરંતુ ફરીથી આજે જે માહોલ છે અને આજના માહોલમાં એટલું કહેવાય કે જે પરિસ્થિતિ છે રસ્તાઓ ઉપર, અને રસ્તાઓ ઉપરની આ પરિસ્થિતિમાં થોડી તમને રૂબરૂ કરાવીશ, કેમ કે આ જે સમય છે 9:30 વાગ્યાનો સમય છે ને, વરસાદના કારણે કદાચ દિવસ દરમિયાન ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર હોય છે, પણ આજે લોકો નથી તેનું કારણ વરસાદ પણ છે। ઓફિસથી રિટર્ન આવવાનો સમય હોય છે અને આ સમય વચ્ચે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ છે। હવે સમસ્યા એ છે કે પ્રી મોન્સૂન કામગીરી મોટા ભાગે કોઈ વિસ્તારમાં હજુ ક્લિયર પૂરી થઈ નથી। ઘણી જગ્યાએ કામ ચાલી રહ્યા છે। તો ફરીથી એ સવાલ ઉભો થશે કે આટલી પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે જે દાવા થાય છે, દાવા કેટલા સાચા સાબિત થાય છે, અને ઓવરઓલ બધી જગ્યાએ વરસાદ છે। અને આ વરસાદ વચ્ચે હવે આવતીકાલે ખબર પડશે, કેમ કે પવન સાથે વરસાદ છે ને, પવન સાથે આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો કદાચ આવતી 2 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ હશે। અત્યારે વેધર ડિપાર્ટમેન્ટની આગાહી જોઈએ તો ગુજરાત ઉપર અને ખાસ કરીને અમદાવાદ ઉપર એટલું મોટું જોખમ વાદળનું નથી, છતાં પણ આજે વરસાદ પેચીસમાં વરસી રહ્યો છે। એનાથી એટલું ક્લિયર કહી શકાય કે 40 થી 45 ડિગ્રી સુધી જે અમદાવાદ વાસીઓ બફાયા ગરમીમાં, અને એ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર મોડી સાંજે અને વરસાદ સારો પડે તો તેનો ફાયદો એ રહેશે કે બફારો નહીં થાય, અને આસપાસ જો ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારનો વરસાદ હશે તો વાવણી માટેનો પૂરતો વરસાદ છે। કદાચ આ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારનો વરસાદ થયો હોય, આજે મોટાભાગે એસજી હાઈવે, બોપલ, આંબલી, શિલદથી માંડીને, સરખેજથી માંડીને તમામ જગ્યાએ આ પ્રકારનો માહોલ છે, અને ગાંધીનગર સુધી એકરસ વરસાદ વરસી રહ્યો છે। તો આજે 13 જૂન થઈ, વિધિવત રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ મેઘરાજાની એન્ટ્રી થતી હોય છે, પણ થોડો વહેલો છે કેરળની જેમ। હવે આ વરસાદ કેટલો મજબૂતાઈથી વરસે છે, કેમ કે એ પણ શક્યતાઓ છે કે કદાચ આ વરસાદ વરસી ગયો તો આવનાર સમયમાં એક ગેપ બહુ મોટો રહેશે, જેના કારણે કદાચ ખાસ કરીને જે ખરીફ સિઝનનું વાવેતર છે તેની વાવણીને લઈને ખેડૂતો મૂંઝાશે। પણ આ વરસાદ લાભદાયી, ગરમીમાંથી રાહત અપાવનારો, અને ઓલમોસ્ટ અમદાવાદના અલગ અલગ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો।
જી પ્રવીણ, સવાલ એ થઈ રહ્યો છે કે જેમ આપણે વાત કરી પ્રી મોન્સૂન કામગીરીને લઈને, તો પ્રી મોન્સૂન કામગીરીને લઈને લોકોને કેવી હાલાકી ભોગવવી પડે જો કામગીરી બરાબર કરવામાં ન આવી હોય તો? તો દર્શક મિત્રો, અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, તેને લઈને અમારા સહયોગી પ્રવીણે જણાવ્યું કે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. પ્રવીણ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, વરસાદી માહોલને લઈને હવે લોકોમાં સવાલ અને સમસ્યા જોવા મળશે કે પ્રી મોન્સૂન કામગીરી હોવા છતાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા અમદાવાદમાં દર ચોમાસે આપણને જોવા મળતી હોય છે. લાખણી સહિતના તાલુકા, બનાસકાંઠા હોય કે અરવલ્લી જિલ્લો હોય, પાટણ હોય, આ તમામ જગ્યાએ સૌથી મોટી સમસ્યા એ છે જૂન સુધીમાં કે પાણી સૌથી મોટો પોકાર છે. અને પાણીની દ્રષ્ટિએ, ગરમીની દ્રષ્ટિએ આ વખતે જેવી ગરમી પડી છે એ જ પ્રકારનો વરસાદ પડે તેવી અપેક્ષા છે. અને આ શરૂઆત છે. જોઈએ કે વિધિવત ચોમાસું જ્યારે શરૂ થવું છે તો આવનારા દિવસોમાં કેટલો, કેવો અને ક્યાં કેટલો વરસાદ. ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, અમદાવાદી વરસાદનો માહોલ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.